કે આપનો એક્સપિરિયન્સ કેવો રહ્યો સરસ છે. આજે નવા ફૂડ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમે કહેતા હશો કે પાછળ તો બોર્ડ મારેલ છે વડોદરા સુરત, અને તમે એમ કહો કે ફૂડ બ્લોગ. જી આ ફૂડ બ્લોગ છે વડોદરાની એકમાત્ર થીમ બેઝ રેસ્ટોરન્ટ કે જે આખી ટ્રેન આધારિત આખું થીમ બનાવેલ છે. આપણે ટ્રેનનો ડબ્બો હોય એવું આખું લોકેશન તમને જોવા મળે. તો ચાલો હવે બેક કેમેરો કરીને તમને અંદરથી કેવું દેખાય છે, શું શું ઇન્ક્લુડિડ છે તે તમને બતાવું. તમે હાઇલાઇટમાં તો જોઈ લીધું હશે, છતાં પણ ચાલો. બેક એન્જિન હોય એવું દેખાય, અને પાછળ આખા ટ્રેનના ડબ્બા હોય એ પ્રકારે એન્ટ્રી પોઈન્ટ છે. એન્ટ્રી પોઈન્ટથી અંદર જાશું તો તમારું જે એન્જિન હોય આપણે મેટ્રોમાં એવું કંઈક એન્જિનનો નજારો, મીટર પણ મૂકેલ છે. જાતાની સાથે જ પહેલાં રિસેપ્શનિસ્ટ આવી જાય છે. રિસેપ્શનિસ્ટની સાથે આપણે એન્ટર થયા તો મિલ્સમાં શું શું છે તે સીધું આપણે ડાયરેક્ટ જોઈ લઈએ. તો 2 પ્રકારના સૂપ આવી જશે, 9 પ્રકારની ચાઇનીઝ વાનગી આવી જશે, ત્યારબાદ પંજાબી વાનગી પણ આવી જશે. દાળ ફ્રાય છે, પનીર ટીકા, ચણા રાઈસ, જીરા રાઈસ, અને 100 પ્રકારના અલગ અલગ ડેઝર્ટ આપેલા છે. ત્યારબાદ આપણે અંદર ટ્રેનનો અંદરનો નજારો પણ જોઈશું. ત્યારબાદ પાણીપુરી, પાપડી ચાટ, સમોસા અલગ અલગ એ પણ છે, અને પીઝા. હવે એની વેઇટ કરી આપણે, પીઝા આવી જાય. તો ટ્રેનની અંદરની સાઈડ આપણે જોઈએ. દેખાય આ ટ્રેનના ડબ્બાની અંદર આપણે આવી ગયા. આખું છે ટ્રેનનો ડબ્બો હોય એવું જ આખું તમને લોકેશન ફીલ થાય કે તમે ટ્રેનમાં બેઠા હોય. તો કોઈ એક સીટ પસંદ કરી લઈએ આપણે. આ એનું મેનુ કાર્ડ છે. અનલિમિટેડ પીઝા, અનલિમિટેડ પંજાબી, અનલિમિટેડ ચાઇનીઝ, અનલિમિટેડ સાઉથ ઇન્ડિયન, અનલિમિટેડ બાર્બીક્યુ, 2 ટાઈપ સૂપ, 7 ટાઈપ ચાટ્સ, 100 પ્રકાર સલાડ, 2 ટાઈપ ઢોસા, ફ્રેન્ચ ફ્રાય, અનલિમિટેડ ચાઇનીઝ મંચુરિયન, નૂડલ્સ, ફ્રાઈડ રાઈસ, તવાઈ, ભેલ, અનલિમિટેડ બાર્બીક્યુ, પનીર, ચેપીનીઝ, ઓનિયન, ટોમેટો, 3 ટાઈપ પીઝા, 2 ટાઈપ પંજાબી સબ્જી, દાળ ફ્રાય, અનલિમિટેડ કોલ્ડ ડ્રિંક્સ, 2 ટાઈપ ગાર્લિક બ્રેડ, ચોઈસ ઓફ ડેઝર્ટ. અને ભાવ લંચમાં કિડ્સ માટે 229 રૂપિયા, એડલ્ટ માટે 289 રૂપિયા, અને ડિનર કરવા આવો તો કિડ્સ માટે 239 છે અને એડલ્ટ માટે 339 છે. એડ્રેસ ઇનોક્સની બાજુ, ઇનોક્સ જે મોલ છે ત્યાં રેસકોર્સ રોડ નિયર નટુભાઈ સર્કલની બાજુમાં છે. ફોન નંબર, ફોન કરીને આવવું હોય તો આવી શકશો. ઓકે, કીધું અને આવી ગયું છે આપણું પણ ટ્રેનમાં આવે છે, જોઈ શકો. ચાઇનીઝ અને મિલ્સ ખાલી એક વસ્તુ જ લીધી તોય બધી ડીશ ભરાઈ ગઈ છે. આ પાપડી ચાટ, પાણીપુરી, ભેલપુરી એ બધું પણ આવી ગયું છે. તો ચાલો હવે સ્ટાર્ટ કરી દઈએ. ડોન્ટ વેઇટ, વેરી હંગ્રી. બર્થડે સેલિબ્રેશન થઈ ગયો છે. આપણે જોયું કે કેવી રીતે કેક આવે, એવી રીતે પીઝા પણ આવશે.
ચાઇનીઝ ને તમે એટલું બધું ખાઈ લ્યો ને તાજ પેટ ભરાઈ જાય. પીઝા ને ગાર્લિક બેની ચોરી ન પડે. થોડું થોડું ટેસ્ટ કર્યું એમ, આખી ડીશ એમનો વેસ્ટ કરવી પડી. કીધું કે ભાઈ બીજું આપો, કે ભાઈ વેસ્ટ કરવાની પોટકાર આવી ગયા બે કે આટલું બધું નહીં ખવાય. તો કે ના, કે હવે પીરસાઈ ગયું છે તો એ કે તમે લઈ જાઓ, નો પ્રોબ્લેમ. તો તમારો વેસ્ટ થાય છે, અન્નનો બગાડ કરવો યોગ્ય નથી. પણ કાંઈ વાંધો નહીં, બતાવું બેગ ટેબલ કરીને થોડું થોડું જ ચાખ્યું. આખી પાણી કોઈ પ્લેટ ખાધી, દહીં પૂરી ખાધી, થોડું થોડું ખાધું, પેટ ફૂલ થઈ ગયું છે. હવે પીઝા આવે છે. આ સ્પીડમાં કેટલું ખાધું એ તો તમે જોયું. હા, થોડું થોડું ટેસ્ટ કર્યું છે. ટેસ્ટ પણ સારો છે, વાંધો નથી. બપોરે આવ્યા હોય, ટ્રાફિક ઓછી હોય, રાતે ટ્રાફિક વધુ. હવે ધીમે ધીમે ટ્રાફિક થવા માંડી છે, તમે જોઈ શકો. આગળ પાછળ અવર જવર વધી ગઈ છે. બીજો ઓડિયન્સ પર સોંગ ચાલુ હોય, લવ સોંગ, એ પણ મજા આવે. થેન્ક યુ. પીઝા આવે છે, લઈ જાઓ. ખાઈ ગ્રીસમાં પણ બધી વસ્તુ એક એક વખત ટેસ્ટ કરો ને કોઈ પેટ ભરાઈ જાય. હવે છેલ્લે બ્રાઉનીનું વેટ કરું છું, 5 મિનિટનું કીધું છે. 5 મિનિટમાં બ્રાઉની ઓકે કીધું અને આવી ગયું છે. આપણું બ્રાઉની આઈસ્ક્રીમ પણ ટ્રેન્ડમાં આવે છે, જોઈ શકો. Yes, this is a brownie. Thanks for sir. આ પણ ખાઈ લઈ. સિતારોं की ઓલ ઓવર એક્સપિરિયન્સની વાત કરું તો એક વખત ટ્રાય કરવા જેવો નવો અનુભવ મળે. કંઈક લોકેશન બહુ સારું છે, ફોટોગ્રાફી તમે કરવી હોય તો કરી શકો. ક્યાંય ફોટોગ્રાફી કરીને સ્ટેટસ રીલ્સ બનાવવા હોય તો સારું છે. બર્થડે સેલિબ્રેશન માટે કંઈક નવો અનુભવ રહે. જમવાનું પણ સ્ટાર્ટર સારું છે, ચાટ સારું છે, પીઝા પણ સારા છે. એક વખત આવવા જેવું છે, ખૂબ મજા આવે એવું છે. આવો પછી તમે કહેજો તમારો એક્સપિરિયન્સ કેવો છે. ખૂબ સારું. પૈસા વસૂલ એટલી બધી વસ્તુઓ મળે કે બારોબાર તમે એ બધી વસ્તુ લેવા જાઓ તો આટલો ભાવથી પણ વધી જાય એટલી વસ્તુ મળે. તો એડ્રેસ તમને હું મેપ પિનઅપ કરી દઈશ, ત્યાંથી પણ તમે આવી શકશો. આપ આવ્યો હોય તો આપનો અનુભવ જણાવજો. આપના સિટીમાં શું પ્રખ્યાત છે તે આપ મને જણાવી શકો છો. આવીશ ત્યારે આપણે સાથે જવાનો પ્રયત્ન કરશું. તો આપણે મારી ચેનલ ટ્રાવેલ વિથ કિશનને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી શકશો. વિડીયોને લાઈક કરો, આપના મિત્રો સાથે શેર કરો. બ્લોગ જોવા દો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ.
ડે સેલિબ્રેશન થતો તો આ બેનનો જ બર્થડે હતો. હેપી બર્થડે ફર્સ્ટ ઓફ ઓલ. થેન્ક યુ. શું કે આપનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ સરસ. બહુ સરસ છે. સ્ટાફ છે એક નંબર છે, સપોર્ટ એમનો, અને ફૂડની ક્વોલિટી એક નંબર છે. હવે કેટલા ટાઈમથી અહીંયા આવે છે એટલા માટે પ્લેસ ઓકે, તમે જાજી બધી વખત આવી ગયા. હું અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. હું બેઝિકલી પોરબંદરનો છું અને અહીંયા તો થોડું વોકેશનલ સ્ટડી હતું એટલે આવ્યો હતો. ને આજ મારો અહીંયા લાસ્ટ ડે છે. જમીન હું સીધો હમણાં નીકળું જ છું. ઓકે, વન્સ અગેન હેપી બર્થડે. અહીંની થીમ બેઝ કંઈક થીમ અલગ આવે. અહીંયા તમે આવો તો નવો એક્સપિરિયન્સ આપણે મળી જાય. થેન્ક્સ ફોર એક્સપિરિયન્સ શેર.